શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 18 ભગવાન વરા અને દૈત્ય હિરણ્યાક્ષનું યુદ્ધ શ્લોક સંખ્યા 10 अर्थ अनुवाद भावार्थ श्री श्रीमदेशी भक्ति वेदांत स्वामी प्रभुपाद के द्वारा श्री भगवान उवाच श्री भगवाने કહ્યું સત્યમ ખરેખર વયમ અમે ભોહ અહો વન ગોચરા વનમાં રહેનારા મૃગાહ પ્રાણીઓ યુષ્મત વિધાન તમ જેવાને મૃગયે હું શોધું છું ગ્રામ સિંહાન કૂતરાને ન નહીં મૃત્યુપાશય મૃત્યુના બંધનોથી પ્રતિમુક્તસ્ય જે બંધાયેલ છે વિરાહ વિરો વિકથનમ દુર્વચનો તવ તારા ગૃહણતી ધ્યાનમાં લે છે અભદ્ર હે દુર્જન. અર્થ અનુવાદ ભાવાર્થ શ્લોક સંખ્યા 10 શ્રી ભગવાન ઉવાચ સત્યમ વયમ ભો વનગોચરા મૃગા યુષ્મન વિધાનમ મૃગયે ગ્રામ સિંહાન ન મૃત્યુપાશય પ્રતિમુક્તસ્ય વીરા વિકથનમ તવ ગૃહંતિ ભદ્રઃ. અનુવાદ શ્રી ભગવાને કહ્યું ખરેખર અમે જંગલના પ્રાણીઓ છીએ અને તારા જેવા શિકારી કૂતરાઓની શોધમાં છીએ. હું તો મૃત્યુના બંધનમાંથી મુક્ત છું. મને તારા બકવાસનો કશો ભય નથી, કારણ કે તું મૃત્યુના નિયમોથી બદ્ધ છે. ભાવાર્થ અસુરો અને નાસ્તિકો સતત ભગવાનનું અપમાન કરે છે, પણ તેઓ ભૂલી જાય છે કે તેઓ જન્મ મૃત્યુના નિયમોને આધીન છે. તેઓ એમ માને છે કે માત્ર ભગવાનના અસ્તિત્વને વખોડીને અથવા પ્રકૃતિના કઠોર નિયમોને પડકારીને મનુષ્ય જન્મ મૃત્યુના પાસમાંથી મુક્ત થઈ જશે. ભગવદ્ ગીતામાં એમ કહ્યું છે કે ભગવાનનો દિવ્ય સ્વભાવ સમજવાથી જ ભગવાન પાસે પાછા સ્વધામ જઈ શકાશે, પરંતુ અસુરો તથા નાસ્તિકો ભગવાનના સ્વભાવને સમજવાનો પ્રયત્ન કરતા નથી, તેથી તેઓ જન્મ મૃત્યુના બંધનમાં રહે છે. ઓમ અજ્ઞાનતિમિરદાન્યસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. વંદેહમ શ્રી ગુરુઃ શ્રીયુતપદકમલં શ્રી ગુરુન વૈષ્ણવવાચ. શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાવિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિત કૃષ્ણ ચૈતન્ય દેવં શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાવિતાનચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંఛાકલ્પતરુભ્ય કૃપા સિંધુવેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌરભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે કૃષ્ણ. તો ભગવાનની લીલાનું આપણે શ્રવણ કરી રહ્યા, રોજ શ્રવણ કરીએ છીએ, જે આપણને જન્મ મૃત્યુ જરાવાદીમાંથી બહાર કાઢે છે. સ્કંદ 3માં ભગવાન વરા અને દૈત્ય હિરણ્યાક્ષનું યુદ્ધ થઈ રહ્યું. એને આ બંનેનો આ શ્લોકમાં વાર્તાલાપ છે. જે હિરણ્યાક્ષ માતા પૃથ્વીને રસાતલમાં લઈ ગયેલા હતા, અને ભગવાન એ પૃથ્વી વરાનું રૂપ ધારણ કરીને દાંત પર પાછી કાઢે, અને આ વાર્તાલાપ થાય. અસુરો ભગવાનને અપશબ્દ કહે છે. ભગવાન સાંભળે ને અત્યારે ભગવાન કહે છે ભગવાન ઉવાચ, ભગવાને કહ્યું.
તો ભગવાન કોણ છે? અહીંયા ભાગવતમમાં ઉલ્લેખ કરેલો છે. સમગ્ર શક્તિ, ઐશ્વર્ય, સુંદરતા. સર ઐશ્વર્યથી પૂર્ણ છે તે ભગવાન છે, સંપૂર્ણ શક્તિ હોય તે. સત્યમ વયમ ભો વન ગોચરા ગુણા. ખરેખર એમ. એટલે હિરણાક્ષ કહે છે આ જંગલના પ્રાણી છે, પશુ સમાન છે. તો ભગવાન ઉત્તર આપે છે. ભગવાન ઉવાચ, ભગવાન સત્યમ વયમ. સત્યમ એટલે કે ખરેખર, વયમ એટલે કે અમે. જો ભગવાન છે છતાં પણ કેટલી ઉદારતા છે કે એ અસુરને એની ભાષામાં જવાબ આપે. વયમ એટલે અમે. ભો વન ગોચરા મૃગાહ. વન ગોળ એટલે વનમાં રહેનારા પ્રાણીઓ. અમે વનમાં રહેનારા પ્રાણીઓ છે. જેમ અસુર કહે છે કે આ તમે તો પશુ છો એમ કરીને. ભગવાન કે ખરેખર એમ. યુષ્મત વિધાન મૃગયે ગ્રામ સિંહાન. ભગવાન કે અમે પાસું છે પણ તમે જેવાને, યુષ્મન વિધાન એટલે તમે જેવાને, મૃગય એટલે કે હું શોધું છું. ગ્રામ સિંહાન એટલે કે કૂતરાને એમ. એટલે ભગવાન એની સરખામણી કરે છે કોની સાથે? શિકારી, જે જંગલમાં સિંહ હોય અને શિકાર હડપી લે એમ કરીને. કે તું પણ પશુ સમાન જ છે, પણ તારા કરતાં હું બળશાળી છું, હું શિકારી છું, અને તમારા જેવાની હું શોધમાં રહું છું. એટલે જે અસુરો હોય છે એ જે ભગવાનની સત્તા સ્વીકારતા નથી અને ભક્તોને હેરાન કરે છે, એટલે અહીંયા એની સરખામણી કરી. એટલે અસુરનું વચન રાખે જ ભગવાન કે ખરેખર મેં પશુ સમાન છે, પણ તમે એવા પશુ છો કે જેનો હું શિકાર કરું છું. એટલે મારાથી તમે શક્તિશાળી નથી અને હું તારો શિકાર કરીશ. આની અસુરની ભાષામાં જવાબ આપે છે ભગવાન. ન મૃત્યુમ પાસે પ્રતિમુક્તસ્ય વીરા. ન મૃત્યુમ, નહીં મૃત્યુ એટલે મૃત્યુના બંધનોથી, હું તો મૃત્યુના બંધનમાંથી મુક્ત છું. ભગવાન શું કહે છે? કારણ કે ભગવાન અજન્મા છે. જન્મ કર્મ છે મેં દિવ્યમ યો વેતી તત્વતઃ. જે મારો જન્મ ને કર્મ જાણે છે તે આ જગતમાં પાછો આવતો નથી. એટલે ભગવાન કે હું મૃત્યુના બંધનમાં નથી. પછી ભગવાન પ્રતિયુક્તસ્ય વીરા. મને તારા બકવાસનો કોઈ ભય નથી, પણ તું મૃત્યુના બંધનમાં ફસાયેલો છે. વિકતથનમ તવ ગૃહંતિ ભદ્ર. વિકતત્થમ એટલે દુર્વચનો, તવ એટલે તારા, ગૃહંતિ એટલે ધ્યાનમાં લઈ એમ. એટલે ભગવાન અહીંયા કહે છે, સ્વયં ભગવાન કહે છે, ભગવાન ઉવાચ કે હું પ્રકૃતિના 3 ગુણથી પર છું. અને જે અસુર છે, જે પણ બ્રહ્માથી જે પણ સૃષ્ટિ બની છે, દરેકે દરેક અપૂર્ણ ઇન્દ્રિયને કારણે અપૂર્ણ છે. એટલે અપૂર્ણ ઇન્દ્રિય કારણે અસુરો શું કરે છે? એ નથી જાણતા કે ભગવાન જેવી પણ કોઈ શક્તિશાળી વ્યક્તિ છે. એ લોકો વરદાન લઈને એમ જ સમજે છે કે અમારાથી કોઈ બળવાન નથી અને અમે જ ભગવાન છે, અમે કદા પણ મળશું નહીં, કારણ કે અમને એવા વરદાન પ્રાપ્ત થયેલા છે કે અમે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરી લીધો. પણ ભગવાન જ્યારે આ અધર્મ વધે છે ત્યારે ગમે એટલા દેવતાએ વરદાન આપ્યા હોય, પણ ભગવાન પોતાની ઈચ્છાથી કોઈ પણ રૂપ ધારણ કરી શકે છે, અવતાર ધારણ કરે છે અને આ રીતે અસુરોને પરાસ્ત કરે છે. એટલે અહીંયા પ્રભુપાદ લખે છે કે અસુર અને નાસ્તિકો સતત ભગવાનનું અપમાન કરે છે, પણ તેઓ ભૂલી જાય છે કે તેઓ જન્મ મૃત્યુના નિયમોને આધીન છે. એટલે એ લોકો ભૂલી જાય, એનું વિસ્મરણ થઈ જાય કે અમે બી જન્મ મૃત્યુને આધીન છે. કેટલા પણ શક્તિશાળી વ્યક્તિ હોય આ બ્રહ્માંડમાં, પણ કોઈ અમર નથી. દરેકની અવધિ અલગ અલગ હોઈ શકે છે. જે રીતના કોઈ વરદાન પ્રાપ્ત કરે છે તો એ લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરી શકે છે, આ અસુરો. પણ જ્યારે એનું પાપ વધી જાય છે, એ લોકોનું અસુરોનું મેઇન કાર્ય હોય છે કે અમે એવી શક્તિ પ્રાપ્ત કરીએ દેવતાઓ દ્વારા અને એ શક્તિનો અમે દુરુપયોગ કરીને અમે અમારા મનમાના પ્રમાણે આખું રાજ્ય કરીએ. એ રીતે આસુરોની સ્વભાવ હોય છે. અને બરોબર લખે કે
તેઓ એમ માને છે કે માત્ર ભગવાનના અસ્તિત્વને વિખોડીને અથવા પ્રકૃતિના કઠોર નિયમોને પડકારીને મનુષ્ય જન્મ મૃત્યુના પાસમાંથી મુક્ત થઈ જશે. કઠોર નિયમને પડકારીને મનુષ્ય જન્મ મૃત્યુના પાપમાંથી મુક્ત થઈ જાય. ભગવદ્ ગીતામાં એમ કહ્યું છે ભગવાનનો દિવ્ય સ્વભાવ સમજવાથી જ ભગવાન પાસે પાછા સ્વધામ જઈ શકાશે. ખાલી ભગવાનને સભા જાણવાથી કે ભગવાન કોણ છે, ભગવાન કઈ રીતે કાર્ય કરે છે, નામ રૂપ ગુણા લીલા ઇત્યાદિ શ્રવણ કરવાથી ભગવાનના ધામમાં જઈ શકાશે. અને ત્યાં જન્મ મૃત્યુ જરા વ્યાધિ નથી. એટલે અસુરો અને ભક્તોમાં ફરક છે. અસુરો શું કરે છે? પ્રભુત્વ જતાવવા માટે એની શક્તિનો દુરુપયોગ કરે છે, અને એ દુરુપયોગ અધર્મ માટે કરે છે. અને ઇન્દ્રિય ભોગ માટે એ તપો કરે છે, વ્રત કરે છે, ઉપાસના કરે છે, અને આ બધી શક્તિઓ પ્રાપ્ત કરે છે, અને છેલ્લે એનો ઉપયોગ ઇન્દ્રિય ભોગ માટે કરે છે. અને ભક્તોનો ઉદ્દેશ્ય શું હોય છે? કે આ દુઃખાલય શાશ્વતમ, આ દુઃખનું જગત છે, અને આ દુઃખના જગતમાં આપણે 4 રોગથી પીડાય છે: જન્મ મૃત્યુ જરા અને વ્યાધિ. જન્મ લ્યો, મૃત્યુ થવું, બુઢાપો થવો અને રોગ થવો. પુનરદ્વિ જનનમ પુનરદ્વિ મરણમ પુનરદ્વિ જનની જઠરેસેનું. વાડે ઘરે આપણે માના ગર્ભમાં જાય છે. આ ભક્ત જાણે છે, જ્ઞાની જાણે છે કે વાસ્તવિક કૃષ્ણની શરણમાં છે. પણ જેને ભગવાનનું શરણ નથી લેવું અને અહમ મમેથી આસુરોની જેમ એ ભગવાનનું શરણ નથી લઈ શકતા, એ જાણી જ નથી શકતા. એટલા અજ્ઞાની હોય છે કે ભગવાનની સત્તા સ્વીકારવામાં એ અસમર્થ રહે છે. અજાનાંતિ મા મૂઢામ માનુષિતનું આશ્રિતમ પરમ ભમામ જાનાંતો મમ ભૂત મહેશ્વરમ. એટલે ભગવાનને સામાન્ય મનુષ્ય જેવા સમજે કે અમારી પાસે પણ શક્તિ છે અને ભગવાન પાસે પણ શક્તિ છે. અમારી પાસે વરદાનો છે, એની પાસે થોડી ઘણી શક્તિ છે, પણ એ વરદાન અમારી પાસે એવા છે કે અમે સામાવાળાને પરાસ્ત કરી નાખીશું. અમે અમર બની ગયા છે. જે રીતના હિરણ્યકશા છે, પછી હિરણ્યકશિપુ, ઘરમાં ની બહાર ની મરી, ઉપરની, એટલે એમને અભિમાન થઈ જાય છે કે અમારું મૃત્યુ થવાનું નથી. પણ વાસ્તવિક જે સત્તા છે, અહીંયા જે પણ જન્મેલું છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. એટલે ગમે એટલી આપણે જોઈએ છીએ કે દેવતા સન્માનીય છે, પણ ગમે તે આપણે ઉપવાસ કરીએ છીએ દેવતાઓના છે ઇત્યાદિ ઇત્યાદિ, પણ આ મનુષ્ય સમાજમાં ઘણા ખરા લોકો ઇન્દ્રિય ભોગ માટે જ વાસ્તવિકતા આ બધા વ્રત તપો કરતા હોય છે, નહીં કે દેવતાઓને પ્રસન્ન કરવા માટે. કારણ કે દુઃખથી ઘેરાયેલા છે ને, કંઈ પણ મુસીબત આવે છે તો એ દેવતાની શરણ લે છે. કદાચ ભગવાનની પણ શરણે જતા હોય, ભગવાન કૃષ્ણની, પણ ત્યાં જઈને માંગે છે કે અમને દુઃખમાંથી બહાર કાઢો. કર્મી, જ્ઞાની, યોગી, આ ત્રણે કર્મી છે તે ઇન્દ્રિય ભોગ માટે કરે છે, જ્ઞાની કંઈક જ્ઞાન માટે કરે છે, યોગીઓ તપસ્યા બળ માટે કંઈક માંગે છે, પણ ભગવાન પાસે કંઈક માંગવા જ જાય. જ્યારે ભક્ત છે જે ભગવાનની પ્રસન્નતા માટે શું કરે છે? સેવા કરે છે. અને એ જે છે અન્ય અભિલાષિતામ શૂન્ય, કોઈ અભિલાષા નહીં, ખાલી ભગવાન પ્રસન્ન થાય છે, અને એ છે આ વાસ્તવિક ભક્તિ, અને એમાં ભગવાન પ્રસન્ન થાય. એટલે આ છે ભક્તો, અસુરો, જ્ઞાની, કર્મી, યોગીનો આ બહુ મોટો ફરક. આ ભૌતિક જગતમાં મોસ્ટ ઓફલી લોકો એ માટે જ આ બધા વ્રત તપ કરે છે કે આનાથી મને સુંદર પત્ની મળશે, પતિ મળશે, આનાથી મને ધનની પ્રાપ્તિ થશે, આનાથી મારા રોગ દૂર થશે, આનાથી સુખ શાંતિ રહેશે, આનાથી મને ધનનો લાભ થશે. પણ એ બધો જે લાભ છે તે પોતાના ભોગ માટે, કે આનો ભોગ હું કરીશ, સારું શરીર રહેશે તો વધારે હું ભોગ કરીશ, વધારે પૈસો હશે તો વધારેનો ઇન્દ્રિય ભોગ માટે ઉપયોગ કરીશ. તો આ ભક્તિ નથી એમ. એટલે આ બધી આસુરી પ્રવૃત્તિઓ છે. શ્રીલ પ્રભુપાદામાં લખે છે પુનરાગમનમાં બહુ સરસ દ્રષ્ટાંત આપે છે. બિગોલો કરીને એક હોય છે સાયન્ટિસ્ટ, પ્રિય બિગોલો, અને એનો લેખ આવેલો હોય છે, અને શોધતા હોય છે, અને આત્મા શું છે તે માટે જાણવા માંગતા હોય છે. આ પ્રભુપાદ એનો લેખ વાંચે જ, અને પ્રભુપાદ પછી એના અનુસંધાનમાં કહે છે કે બેશક દરેક જીવાત્માના હૃદયમાં આત્મા ઉપસ્થિત છે. સમજ્યા? એટલે આજે આયુષ્ય જે છે, આપણી પાસે જે આત્મા છે તે અમર છે, જે રીતના શાશ્વત છે.
ભગવાનનો જે અંશ છે તે શાશ્વત છે, પણ એ શાશ્વત જે અંશ છે તેને ભગવાન 84 લાખ પ્રકારના શરીર પ્રદાન કરે છે. એમાંના મનુષ્ય દેહ દુર્લભ છે, એને માટે કે મનુષ્ય યોનિમાં જીવ પાછો ભગવાન સાથેનો પુનઃ સંબંધ સ્થાપિત કરી શકે છે. કારણ કે આજે અસુર પણ છે, અને પુનરાગમન એટલે કે એક શરીર છોડીને બીજા શરીરમાં પ્રસ્થાન કરવું. એટલે પૂર્વજન્મમાં એને પાપ વૃત્તિ કરી, ભગવાનનું અપમાન કર્યું, એટલે ભગવાન એટલા દયાળુ છે, દયાનિધિ, ભક્ત વત્સલ એમ કહેવામાં આવે છે. તો એ જીવને દયા કરવા માટે ભગવાન પાછો એને આ અવસર પ્રદાન કરે છે. એ અસુરોની હોય કે મનુષ્યોની હોય. અસુરોમાં પણ આપણે જોઈએ છીએ પ્રહલાદ મહારાજ, વિભીષણ ઇત્યાદિ. તો એ ભગવાનની શરણમાં છે. એટલે શરીર લેવલથી આ અસુરો વિચારે છે કે મારાથી પરાક્રમી કોઈ નથી, પણ વાસ્તવિક આપણે શરીર નથી. એટલે અહીંયા પ્રભુપાદ કહે છે કે બેશક દરેક જીવાત્માના હૃદયમાં આત્મા ઉપસ્થિત છે, અને શરીરનું પોષણ કરનાર બધી શક્તિઓનું તે ઉદ્ભવ સ્થાન છે. આત્માની શક્તિ શરીરમાં સર્વત્ર વ્યાપેલી છે. એક આત્મા છે, એની શક્તિ શરીરમાં સર્વત્ર વ્યાપેલી છે, અને ચેતના તરીકે ઓળખાય છે. એ ઓળખાય છે ચેતના તરીકે. આ ચેતના આત્માની શક્તિને શરીરમાં સર્વત્ર પ્રસરાવે છે. આપણે આંખથી જોઈ શકીએ છીએ, પગથી ચાલી શકીએ છીએ. એ આત્મા જે છે તેની જે શક્તિ છે, જેને પ્રસરાવી છે, જેમ સૂરજ છે એનો પ્રકાશ દરેક જગ્યાએ એ ફેલાવે છે, એ રીતના આત્માની જે શક્તિ જે ફેલાવે છે તે વાસ્તવિક આ એક ચેતના છે. અને ચેતના દ્વારા આપણે હલનચલન કરી શકીએ છીએ, વિચારી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, ખાઈ શકીએ છીએ. તમે સમજ્યા? જો ચેતના નહીં હોય તો આ શરીર કઈ કામનું નથી. એ અસુરો સમજતા નથી. અને એ જે આપણને આ ભગવાન મોકો આપે છે તે અસુરો સ્વીકારતા નથી, એનું વિસ્મરણ થઈ જાય છે. એ રીતના આપણું પણ વિસ્મરણ થઈ ગયું, પણ જે બુદ્ધિશાળી જીવ છે તે આને એક્સેપ્ટ કરે છે, અને આને એક્સેપ્ટ કર્યા પછી એ ભગવાનની શરણ ગ્રહણ કરે છે. અને આ ચેતના આત્માની શક્તિને શરીરમાં સર્વત્ર પ્રસરાવે છે, તેથી મનુષ્યને શરીરના બધા ભાગોમાં સુખ અને દુઃખનો અનુભવ થાય. આ ચેતના દ્વારા જ્યારે કે આ સુખનો અનુભવ એટલે કે આ આપણને શરીરમાં જીવિત છે, જળ નથી, ચેતન છે. અને ચેતન શરીર ચેતનાને લીધે અનુભવ કરી શકે છે. આપણે એસી રૂમમાં સૂતા હોય ગરમીમાં તો આપણે અનુભવ કરી શકીએ કે આપણને ગરમી નથી લાગતી. અહીંયા વાતાવરણ ઠંડુ છે, વાતાનુકૂળ છે, એસીના ડબ્બામાં જાય. અને આપણે જેવા રૂમની બહાર નીકળીએ છીએ કે ટ્રેનમાં હોય તો બહાર નીકળીએ છીએ તો આપણે ગરમીનો પણ અનુભવ કરીએ છીએ. એટલે આ મનુષ્યને શરીરના બધા ભાગમાં આ જે ચેતના છે તે સુખ અને દુઃખનો અનુભવ કરાવે છે. આત્મા વ્યક્તિગત છે, અને તે એક શરીરમાંથી બીજામાં દેહાંતર કરે છે. જેમ અહીંયા પ્રભુપાદ લખે છે કે હું તો મૃત્યુના બંધનમાંથી મુક્ત છું, ન મૃત્યુ પાશો પ્રતિમુક્તસ્ય વીરા. મને તારા બકવાસનો કશો ભય નથી, કારણ કે તું મૃત્યુના નિયમોમાં બદ્ધ છે. એટલે આપણે બધા મૃત્યુના નિયમમાં બદ્ધ છે. પણ જે આ જાણી જાય છે કે હું શરીર નથી, આત્મા છું, અને જીવે સ્વરૂપે નિત્ય કૃષ્ણદાસ, કે મારું સ્વરૂપ જે વાસ્તવિક છે તે ભગવાનની સેવા કરવાનું છે. એટલે આ ભૌતિક જગતમાં ભગવાન વિગ્રહ રૂપે પ્રગટ થાય. આપણે જે અત્યારે સેવા કરી રહ્યા છે ભગવાનની, એ ભગવાનની વિગ્રહ રૂપે સેવા કરી રહ્યા છે. પણ ભગવાનમાં ને એનામાં કોઈ ભિન્નતા નથી, અભિન્ન છે. જે અહીંયા આપણે સેવા કરે છે તે સેવા ભગવાન ત્યાં સ્વીકારે છે. એટલે આ જીવનું સ્વરૂપ છે, પણ આપણા ભોગ કરવાની વૃત્તિને લીધે આપણને ભૌતિક જગતમાં નાખવામાં આવે છે. અને જીવ જ્યારે જાણી જાય છે કે વાસ્તવિક મારો ઉદ્દેશ્ય એ છે કે ભગવાનની સેવા કરીને શાશ્વત આનંદ પ્રાપ્ત કરો. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણ કારણ. ભગવાન પણ સચ્ચિદાનંદમય છે, અને જીવ પણ સચ્ચિત અને આનંદમય છે. પણ એ જે સચ્ચિત આનંદ છે, સચ્ચિત અને આનંદ, તે આ ભૌતિક જગતમાં શું છે? ક્ષણિક છે, ક્ષણિક, શાશ્વત નથી. અને એ શાશ્વતતા પ્રાપ્ત કરવા માટે આપણે શું કરવું પડશે? આધ્યાત્મિક જગતમાં પ્રસ્થાન કરવું પડશે. એટલે જે જન્મ મૃત્યુમાં જે ફસાયેલા છે એનું કારણ એ છે કે આપણે ભગવાનની સેવાનો અસ્વીકાર કરીને
શું કર્યું છે? માયાના સેવાનો સ્વીકાર કર્યો. માયાનો આપણે આશ્રય લીધો. અને માયા આપણને શું કરે છે? પ્રબોધન કરે છે કે તમે આનાથી સુખી થશો, બેંક બેલેન્સથી સુખી થશો, વધારે પૈસા કમાવાથી સુખી થશો, સારી ગાડી લેવાથી સુખી થશો. અત્યારે દેખાદેખી છે, પણ વાસ્તવિક બધું અહીંયા આજે અસ્થાયી છે. અહીંયા કોઈ વસ્તુ સ્થાયી નથી, એ જીવ સમજતો નથી. અને અસ્થાયી જગતમાં શાશ્વત સુખ નથી. એ માટે ભગવાન અહીંયા જે કળિયુગમાં વિગ્રહ રૂપે પ્રગટ થાય છે અને એ જીવને એ એવી ફેસિલિટી પ્રદાન કરે છે, એવું જ્ઞાન પ્રદાન કરે છે કે જેના દ્વારા જીવનું વિસ્મરણ થઈ ગયું છે ભગવાન સાથે, તે પાછું ભક્તોના સંગમાં સ્મરણ થઈને જીવ પાછો મારા ધામમાં શાશ્વત આવે, જ્યાં જન્મ મૃત્યુના ચક્કર નથી, જ્યાં શાશ્વત જીવન છે. એટલે માટે આ ભક્તો છે ત્યાંનો સ્વીકાર કરે છે ભગવાનનું શરણ ગ્રહણ કરવાનું. અને અસુરો આનાથી વિરુદ્ધ હોય છે, એટલે હંમેશા જન્મ મૃત્યુ જરા વ્યાધિમાં ફસાય છે. એટલે ભગવાન અહીંયા કહે છે કે હું તો મૃત્યુના બંધનમાંથી મુક્ત છું, મને તારા બકવાસનો કશો ભય નથી, કારણ કે હું મૃત્યુના નિયમોથી બદ્ધ નથી. એમ મૃત્યુના નિયમોથી બદ્ધ છે કોણ? અસુરો. પ્રભુપાદ કહે છે અને તે એક શરીરમાંથી બીજામાં દેહાંતર કરે, જેવી રીતે મનુષ્ય બાળપણથી યુવાની, કૌમારે યૌવન જરા તથા દેહાંતર પ્રાપ્ત. એટલે યુવાન અવસ્થાથી, બાળ અવસ્થાથી યુવાન અવસ્થા, વૃદ્ધ અવસ્થા, અને પછી શરીરનો ત્યાગ કરવું. પછી વૃદ્ધાવસ્થામાં દેહાંતર કરતો રહે છે. જ્યારે આપણે નવું શરીર બદલીએ છીએ ત્યારે મૃત્યુ થાય છે. જે રીતે જૂના વસ્ત્રો બદલીને આપણે નવા વસ્ત્રો ધારણ કરીએ છીએ અને આત્માનું દેહાંતર કરીએ છીએ. એમ જ્યારે આત્મા તેનું આધ્યાત્મિક જગતમાંનું સાચું નિવાસસ્થાન ભૂલી જઈને આ ભૌતિક જગતને ભોગવવા ઈચ્છે છે, ત્યારે તે અસ્તિત્વ માટેના કઠોર સંઘર્ષનું આ જીવન સ્વીકારે છે. જન્મ મૃત્યુ જરા અને વ્યાધિમય વારંવાર મળતા જીવનને ત્યાં રોકી શકાય છે, જ્યારે મનુષ્ય ચેતનાને ભગવાનની પરમ ચેતના સાથે જોડી દેવામાં આવે. ભગવાનની ચેતના સાથે જોડે, ભગવાન સાથે એક થવું નહીં, ભગવાનની આપણી જે ચેતના છે તે ભગવાનની સેવામાં લગાડવી કે વાસ્તવિક હું ભગવાનનો દાસ છું. આ જ કૃષ્ણ ભાવના આંદોલનનો પાયાનો સિદ્ધાંત છે. આ રીતે પ્રભુપાદ દાખલા આપે છે. જે રીતના જળ ભરત મહારાજે રઘુગણ મહારાજને ઉપદેશ આપેલો હતો. હા, રાજાને એવું જ હતું કે હું જ આ જે રાજ્ય કરું તેનો રાજા છું, અને શરીર લેવલે એ વિચારતા હતા. જ્યારે સૈનિકોએ જોયું કે સામે કઈ નદી પાર કરવી છે અને અમે પાર નહીં કરી શકું, કોઈ એક વ્યક્તિની જરૂર છે પાલખી સાથે, અને જળ ભરત મહારાજને જોઈ છે અને બોલાવે છે, પણ એ આત્મા લેવલ પર હોય છે. એટલે જોઈ છે કે દરેક જીવાત્મા ભગવાનનો અંશ છે, અને જે પણ કીડી છે, મકોડા છે, જે પણ છે તેને જીવવાનો અધિકાર છે. એને હું મારી શકું નહીં. એને ભગવાને જેટલું આયુષ્ય આપ્યું છે તે જીવી શકે છે. એટલે મારે ધ્યાન રાખવું જોઈએ કે કીડી પણ મારા પગ નીચે મરી નહીં જાય. એટલે પાલખી લઈને જ્યારે એમ તેમ હલે છે તો પાલખી હરે છે. હા, તો રઘુગણ રાજા જે છે તેને રાજા એને કહે છે કે આ કોણ મૂર્ખ છે, અને જોરથી ચિલ્લાય છે 2 વાર, અને સૈનિકો પછી કહે છે કે આ જળ ભરત છે, એને લીધે આ પાલખી હલે. અને પછી જળ ભરત મહારાજ આ જ રીતે આ આત્મા અને શરીરનો ઉપદેશ રાજાને આપે છે. ત્યારે રાજાને જ્ઞાન થાય છે કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. એ રીતના આપણે જીવન જીવી રહ્યા છે તો વાસ્તવિક આપણે કઈ રીતે જીવી રહ્યા, શેને માટે જીવી રહ્યા, આપણો મેઇન ઉદ્દેશ્ય શું છે? હા, શું આપણે આસુરી પ્રવૃત્તિમાં તો નથી? એમ ભલે આપણે સાત્વિક જીવન જીવી રહ્યા છે, કોઈ પુણ્યશાળી કર્મ કરીને જીવી રહ્યા છે, કર્મી લોકો, કોઈને નડતા નથી કે આપણે શું કામ નડવું જોઈએ ઇત્યાદિ. પણ વાસ્તવિક ઉદ્દેશ્ય જે ભગવાનની શરણમાં જવાનો છે તે બહુ ઓછા લોકો જાણે છે. એટલે આ રીતે શું થાય છે, આપણે પોતાના જ જીવનને શું કરી રહ્યા છે? બરબાદ કરી રહ્યા છે. અહીંયા અસુરને ભગવાન જ્યારે અધર્મનું
રાજ્ય વધે છે ત્યારે ભગવાન અવતાર લઈને એને શું કરે છે, એની પતાવી દે છે, એને હણી નાખે, મૃત્યુ તરફ મોકલી આપે છે, પણ પાછો એનો જન્મ થાય છે. એ રીતના આપણને જો જ્ઞાન નથી કે વાસ્તવિક આપણે કોણ છે, ક્યાંથી આવ્યા, કેમ આપણે માના ઘરમાં વારા ઘડી જાય છે, તો આપણે વારા ઘડે આત્મહત્યા કરી રહ્યા. એટલે આપણે જાણવું જોઈએ કે આ ભગવાને સૃષ્ટિ બનાવી, એમાં મને મોકલ્યો, તો વાસ્તવિક ઉદ્દેશ્ય શું છે, કેમ હું વારા ઘડી મૃત્યુ તરફ જાઉં છું, અને એવું કોઈ જીવન છે જ્યાં શાશ્વત જીવન છે, કે જ્યાં મૃત્યુ જ નથી, બુઢાપો નથી. તે છે ભગવાનનું ધામ. અને એ જ આ ઇસ્કોન જે છે તે કૃષ્ણ ભાવનાનો પ્રચાર કરી રહ્યા છે, કે આસુરીતિમાંથી લોકો બહાર આવે, ઇન્દ્રિય તૃપ્તિમાંથી બહાર આવે, અને હેમખેમ બી ભગવાનની શરણ લઈ, કે ગમે ત્યારે આપણે ભગવાનના ધામમાં જઈ શકીશું. એ રીતે આપણે જન્મ મૃત્યુના ફેરામાંથી આપણે બહાર નીકળી શકીએ છીએ. નગર આપણે જેમાં ભગવાન કે હું બહુ મોટો શિકારી છું, અને તારા જેવા કૂતરાને હું મારી નાખીશ, એમાં પ્રકૃતિના ગુણો આપણને શું કરશે, બાંધી રાખે, લોખંડની સાંકળથી, સોનાની સાંકળથી, ચાંદીની સાંકળથી ઇત્યાદિ. અને આપણે આમાં ફસાયેલા રહે છે. અને આમાંથી જેમ શિકારીની ઉપમા આપી છે કે કૂતરાને મારી નાખી, એ રીતના આ જે ગ્રંથો છે શીલ પ્રભુપાદના, પ્રભુપાદ મોટા મોટા શિકારી, સૌથી મોટા શિકારી પ્રભુપાદ છે, શીલ પ્રભુપાદ, જે દરેક જીવને આ પાસમાંથી બહાર કાઢીને ભગવાનના ધામમાં મોકલે. એ છે પ્રભુપાદના આ ગ્રંથો, પુસ્તકો, કે જેના દ્વારા આપણી ચેતના ઢંકાયેલી છે, અસુર વૃત્તિ જેવી થઈ ગઈ છે, અને આપણે ભગવાન સાથેનો સંબંધ ભૂલી ગયા છે, તે આપણને પુનઃસ્થાપિત શીલ પ્રભુપાદ કરાવે.